ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદ ખાતે રિયલના કંપનીના કર્મચારીઓના હડતાળનો આ મામલો સામે આવ્યો। સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, ત્યારે ભારતીય મજદૂર સંઘના મંત્રી અને કર્મીઓએ આ મામલે આવેદન આપ્યું। ત્યારે શ્રમ આયોગની કચેરીમાં આવેદન આપી રજૂઆત કરવામાં આવી। રિયલ કંપનીના કર્મચારીઓના આંદોલનનો આ મામલો સામે આવ્યો, ત્યારે નડિયાદ પીજ રોડ પર આવેલ રિયલ ફેક્ટરીની બહાર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। કંપનીના કર્મચારીઓએ પગાર મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે આવેદન આપવામાં આવ્યું છે। શ્રમ આયુક્તની કચેરીમાં ક્લાસ 2 ઓફિસરને રજૂઆત કરવામાં આવી। 900 કર્મીઓના હિત માટે મજદૂર સંઘ કર્મીઓ સાથે ઊભું રહેશે। ત્યારે આગામી સમયમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે। નડિયાદ પીજ રોડ પર આવેલ રિયલ ફેક્ટરીની બહાર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। કર્મચારીઓ દ્વારા મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કંપનીના કર્મચારીઓએ પગાર મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપનું નામ લખાયું છે? સર, મારું નામ લોમેશ બારોટ છે। હું ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું। લક્ષ્મી સ્નેક્સ કંપની છે, તેના કામદારો અત્યારે હડતાળ પર ઉતર્યા છે, શું કહેશો? સર, હડતાળ પર અમને ઉતરવાની ફરજ પડી છે। ઉતર્યા નથી, કોઈને શોખ નથી થતો, પણ ફરજ પડી છે કારણ કે એમના પ્રશ્નો ઘણા સમયથી પેન્ડિંગ છે। મેનેજમેન્ટ, એમના કોન્ટ્રાક્ટરો કોઈ સાંભળતું નથી એમને, એટલે એમને ફરજિયાત આ હડતાળ પર અમને આગળ પણ નોટિસ આપવામાં આવી હતી, પણ કોઈ પ્રોપર જવાબ મળ્યો નથી, એટલે એમને આજે હડતાળ પર ઉતરવાની ફરજ પડી છે। કયા કયા મુદ્દાઓને લઈને કામદારો હડતાળ પર ઉતર્યા છે? સર, ઘણા મુદ્દાઓ છે। એક તો એમનું જે મશીન છે એની સ્પીડ લગભગ એવરેજ 85 થી 90 હોવી જોઈએ, એના બદલે લોકો 120 ની મશીનની સ્પીડથી કામ કરાવે છે। એ બીમાર હોય તો ફરજિયાત કામ કરાવે છે। કોન્ટ્રાક્ટર એમને રજાના દિવસે બોલાવે છે તો એમને જે વધારાનો પગાર કે બધું જે મળવું જોઈએ એમને મળતું નથી સર। એમને જમવાનું આપવામાં આવે છે એ પણ એમને જે ક્વોલિટી હોવી જોઈએ મેન્ટેન થતી નથી। એમને સેફટી માટે જે બૂટ કે કપડા, જે યુનિફોર્મ જે આપવાના હોય એ યોગ્ય પ્રમાણમાં આપવામાં આવતું નથી સાહેબ। અત્યારે કમિશનરને આવેદન પત્ર આપવા આવ્યો છે, મજદૂર સંઘ સાથે છે, શું કહેશો? સાહેબ, એ જ અમે રજૂઆત કરી છે। અમને કાલે એમને હૈયાધારણ આપી છે કે આવતીકાલ સવારે ત્યાં મેનેજમેન્ટ પાસે જશે, અમારા પ્રશ્નોની રજૂઆત કરશે અને અમને સાથે રાખીને રજૂઆત કરશે। કાલે જોઈએ એ લોકો જવાબ કઈ રીતે આપે છે।